નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા સાથે અમિત વ્યાસના જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ કથામાં અધ્યાય 20મો. આ અધ્યાયમાં સવિસ્તર વર્ણન આપણે એ ખૂબ જ દિવ્ય છે કે આમાં ભગવાન નારાયણ દેવર્ષિ નારદજીને એવા ગુહ્ય મંત્રો અને સ્તોત્રો અને પ્રાર્થનાઓ વિશે આપને જણાવે છે. તેને જણાવે છે કે જેના પાઠ કરવાથી ભગવાન પુરુષોત્તમ નારાયણ ભક્ત તેના ભક્ત પર શીઘ્ર અને અતિ શીઘ્ર રીતે પ્રસન્ન થાય છે. તો આપણે પુરુષોત્તમ માસમાં અધ્યાયમાં 20મો જોઈએ તો પ્રથમ નારદજીની સ્તુતિ મંત્ર અંગેની જિજ્ઞાસા આવી જાગે. તો કે 19મા અધ્યાયમાં અશક્ત અને ગરીબ મનુષ્ય માટેના સરળ ઉપાયો આપણે સાંભળ્યા પછી દેવર્ષિ નારદજીએ હાથ જોડીને પ્રભુ નારાયણને વિનંતી કરી કે હે જગન્નાથ, આપની કરુણા અપરંપાર છે કે આપણે ગરીબો માટે પણ આ વ્રત એટલો જ સાહસ બનાવી દીધું કે હવે કૃપા કરીને મને એ દિવ્ય મંત્રો અને પ્રાર્થના વિશે જણાવો કે જેનો જાપ આ મહિનામાં કરવાથી મનુષ્યના હૃદયમાં ભક્તિનો ઉદય થાય. પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે કયા વિશિષ્ટ શ્લોકો બોલવા જોઈએ એ કૃપા કરીને તે તમે મને સમજાવો, જેથી હું પૃથ્વીલોકના ભક્તોને તેનો બોધ આપી શકું. ત્યારે ભગવાન નારાયણ કહે છે કે હે નારદ, પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રી કૃષ્ણની આરાધના માટે મંત્રોચ્ચારનું બહુ એવું મોટું મહત્વ છે. આ મહિનામાં જે ભક્ત પવિત્ર થઈને જે કહો એ મહામંત્રની રોજ ઓછામાં ઓછી એક માળા એટલે કે 108 વાર કરે છે તેને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. તો એ મંત્ર કયો છે? તો કે એ મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મહામંત્ર છે. અથવા બીજો હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. આ બે મંત્ર છે. એમાં ભગવાને જણાવ્યું કે આ મંત્રો સનાતન છે અને પુરુષોત્તમ માસમાં આ શક્તિશાળી મંત્રોનો પ્રભાવ 1000 ગણો વધી જાય છે. ત્યારે ભગવાન નારાયણે દેવર્ષિ નારદજીને કેટલાક ખાસ શ્લોકો એવા કહ્યા કે જે વ્રત કરનારે રોજ સવારે પૂજા કરતી વખતે અને સાંજે દીપદાન કરતી વખતે તે બોલવા જોઈએ. તો કે એવા છે પ્રથમ પ્રાર્થના તો ગોવર્ધનમ વંદે ગોપાલમ ગોપરૂપિણમ ગોકુલોત્સમાસમ ગોવિંદમ ગોપિકા પ્રિયમ. એનો અર્થ થાય છે કે ગોવર્ધન પર્વતને ધારણ કરનારા ગોવિંદ, ગોવાળિયાનું રૂપ ધારણ કરનારા, ગોકુલના ઉત્સવ સમાધાન સર્વોપરી અને ગોપીઓના પ્રિય એવા ભગવાન ગોવિંદને હું વંદન કરું છું. ત્યારે બીજું જોઈએ તો ધર્મરાજ નમસ્તુભ્યમ નમસ્તે જલનાશાયિને પુરુષોત્તમ માસસ્ય વ્રતેનાસ્મિ પ્રસિદ્ધ મે. હે ધર્મના રક્ષક, હે ક્ષીર સાગરમાં શયન કરનાર નારાયણ, આપને મારા પ્રણામ છે. આ પવિત્ર પુરુષોત્તમ માસના વ્રતથી આપ મારા પર પ્રસન્ન થાઓ. ત્યારબાદ ભગવાન નારાયણે અધ્યાયના અંતમાં આ મંત્રો અને સ્તોત્રના પાઠનું ફળ સમજાવતા કહ્યું છે હે દેવર્ષિ નારદ, જે મનુષ્ય આ મહિનામાં રોજ નિત્ય નિયમ રીતે ભગવદ ગીતા અને 15મા અધ્યાય પુરુષોત્તમ યોગ નો પાઠ કરે છે તેના જીવનમાંથી અજ્ઞાનતાનો નાશ થાય છે. અને વળી જે કોઈ વ્યક્તિ સવાર સાંજ આ દિવ્ય શ્લોકો બોલીને મને અર્ઘ્ય એટલે કે જલ અર્પણ કરે છે તેના પિતૃઓ પણ તૃપ્ત થઈ જાય છે. આ મંત્ર કેવળ શબ્દો નથી પરંતુ જીવને મારા ધામ એટલે કે વૈકુંઠ સુધી પહોંચનારી દિવ્ય એવી આ સીડી છે. ત્યારે અધ્યાય 20 આપણે બોધ જોઈએ કે વાણીથી પવિત્રતા. કે અધ્યાય આપણને એવું શીખવે છે કે નકામી વાતો કે નિંદા કરવાને બદલે આપણી વાણીને પ્રભુના મંત્રો અને શ્લોકોથી પવિત્ર રાખવા જોઈએ. સરળ ભક્તિ, મોટી પૂજા વિધિ ન થઈ શકે તો કાંઈ નહીં, માત્ર સાચા હૃદયથી બોલાયેલો એક શ્લોક પણ પ્રભુ ભક્તિ સુધી પહોંચાઈ જાય છે. હવે આપણે આગળના 21મા અધ્યાયમાં ભગવાન નારાયણ પુરુષોત્તમ માસ દરમિયાન પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું અને તીર્થયાત્રા કરવાનું શું મહત્વ છે તેની દિવ્ય કથા આપણને સાંભળીશું. તો આ અધ્યાયમાં બસ આટલું જ. શ્રી પદ્મ પુરાણ અંતર્ગત પુરુષોત્તમ માસ મહાત્મ્યનો
દિવ્ય મંત્ર સ્તોત્ર નિરૂપણ નામનો 20મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.